પાછા જોઈ લાઈક કરજો. પ્રણામ મારા આવત જેવા મિત્રો, અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજે બનાવવાના છે દાળ વડા, એનો કાર્યક્રમ ચાલુ છે અને ચાલો તમને બતાવી દઈએ કે દાળ વડા બનાવવાનું કામકાજ કેવી રીતે ચાલે. A few moments later. આપણે તળવાનું કામકાજ ચાલુ છે. આ બાજુ દાળ ઉકળવાનું ચાલુ છે. પછી બનાવવા હા ભાઈ, ડુંગળી કટિંગ કરવાનું ચાલુ છે. રોવ તો દા अभी मजा आएगा ना भिड़ो. જો આપણે વડા તળવાના ચાલુ છે. જો શું કહેવા માંગશો? કાંઈ નહીં, આવો વાર આવે જો લગ્ન કરી લીજો. હાલો, દાળ ઉકળી ગઈ છે કમ્પ્લેટ. એમ તો બાજુના રૂમમાં ચાલુ છે. અને 3 બંકા દેવા અહીંયા રાંધી છે. જો આયા ના પીલા થાય તારા જ કાઢવાના બાર, આ બધી નહીં કાઢવાના, રાખો અંદર. આવડી ગયું હો ભણા તને, આવડી જ જાય ને તાર. કમ્પ્લેટ મૂકવાનું થતું નથી કા? ધર્મના કામમાં ઢીલ નહીં. બરોબર છે. મારા હાવત જેવા મિત્રો લઈ જજો, ડુંગળી થઈ જાય. બે દડા મોકલાવું મારા વાલા. હા જો આ હજી કાચા છે, આ પાકવાના ચાલુ છે. પાકી જાય એટલે લઈ જાય 2 દડા મોકલાઈ દે મારા વાલા. સમજો તેલ જોવો તમે પાછું ખજૂરભાઈ ખજૂરભાઈ હો, શુદ્ધ ઘાણીનું સિંગ તેલ. ખાવું તો ખજૂરભાઈ નું ખાવું. જોઈ લ્યો મિત્રો, આ શુદ્ધ ઘાણીનું ખજૂરભાઈ. 2 દડા મોકલાવું મારા વાલા. ખજૂરભાઈ બંકા ડંકો વગાડે તો દા. આપણે દાળ ચાખી લેવી કેવી લાગે છે. એક નંબર હો પણ. 3 આ કડી અડી જાય, ગરમ લઈ. તોય ના દે ફેરવું. એક નંબર દાળ બની છે. તોય તે નો ફેરવું. હા તોય તે નો ફેરવું. આમ જો પાકી ગયા હે, પીળા થઈ ગયા હા, હે. મોકલાવો, કોમેન્ટ કરો તો મોકલાઈ દો. હાલો, લીંબુ ખાવું એને લઈ જાય. 2 દડા મોકલાવું મારા વાલા. 3 દડા કાઢવાના ને 3 દડા નાખવાના. જો આનું આવી રીતે કામકાજ ચાલુ હોય. આમ મૂકી દેવાના, નકર દજાઈ જાય હા, હાથમાં. કાના. દજાઈ જાય. હા, ક્યાં દજાણું અત્યારે? આયા 3 દાણા આમ કડી અડી જાય. આ લાડવો હે ખાંડનો, ખાતા નહીં. આ લીંબુ હે. જોવામાં તમને લાડવો લાગતો હોય. 700 રૂપિયાથી ખબર પડશે કે લીંબુ છે. જોવામાં લાડવો લાગે, એ લીંબુ. ધ્યાન રાખો. લાડવાના વેમમાં બટકાઈ જાય. હા એમ. બંકાને આજ પરસેવો વળી ગયો હે. બંકો આજ ખાઈ આવી ગયો પૂરેપૂરો. બંકા પ્રોગ્રામ થઈ ગયો આજ વાડીનો કા. મજા આવી જાય ને બંકા આજ. મજા આવવાની. લાગશે વાર પણ આવશે મજા. આ ખાવામાં સોતરા કાઢવાના હે, 10 વાગી જાય હજી ખાવામાં ગમે એટલા વાગે. જો તમે ઘડિયાળી જોવો હોય મેરી એન્ટિક પીસ. રાતના 10 વાગી જશે, હજી ગમે એટલું આ કરી રહ્યું. સોતરા તો કાઢવાના હે, એમાં શંકાના સ્થાન નથી. દડા થઈ ગયા કમ્પ્લેટ. દડા રેડી થઈ ગયા. સેલો કારણ હે પણ બેવી ખાવા આવજો ભાઈ, ડાયરેક્ટ ખાવામાં મળવી. ये तो लेटेस्ट न्यूज़ है. ઘણા જો હમણાં કહેતો ને બાકા ચીકી બોલાવાની. જો 2 બાકા ચીકી બોલાવે છે. આ ભાઈ મંડાણા હે બાકા ચીકી બોલાવે. બધા બાકા ચીકી અને 4 બાઈકી હતા, બાઈકી બધા જમી લીધું છે. કઈ રીતે? હા, ઉપર લીધું. હજી શરૂઆત છે. હજી તો શરૂઆત છે. પિક્ચર હજી બાકી છે. બંકો જો મંડાણો હો. જો હાટ જો આ ભાઈ મોટું ન ખોલતું.
હા જો તોય ઉપાડ લીધો. હા પાછા જોઈ લાઈક કરજો. હા વયા જતા નહીં જોયા વગર કા. હા. બંકા એક ડીશ પૂરી કરી આ બીજી ઉપાડી છે. આ ભાઈ પૂરું કરી નાખ્યું. તો અહીંયા આપણો વિડીયો ચાલુ. દાળ શેક નો થયું. જગ્યા નથી અને ખાવું એમ લાગ્યા મીઠા દાળની જગ્યા નથી અને મજા ઉપાડ્યા એમના લુખા જો બધું પડ્યું છે. સાફ કરી નાખ્યું 2 દાણ લઈ અને એમાં જો કે દાળ મજા ન આવી. ખાવાની બહુ મજા આવે છે પણ અંદર જગ્યા નથી. પેટ છે આપણું, બીજાનું નથી. આપણા મમ્મા એટલું જ ખવાય. અમાર જાય બધું. આવે હા જો આ ભાઈ શરમાઈ ગયા. આપણા બ્લોગમાં પાણી પીને મળવી. સોડાના સ્પોન્સર ગોતવા જોઈએ પાછા. આજી સોડા. સોડાના સ્પોન્સર હજમ તો કરવું પડશે ને બેટે ખાઈ જવું. હાલો મળવી નવા બ્લોગમાં.